વલસાડ શહેરમાં રખડતા ઢોરનો આતંક. મોગરાવાડી વિસ્તારમાં ગાયના હુમલાથી 5 થી 6 લોકો ઘાયલ થયા. વલસાડ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે, જેનો તાજો કિસ્સો મોગરાવાડી વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં આવેલી પ્રમુખ ગ્રીન સોસાયટી પાસે બપોરના સમયે એક તોફાની ગાયે અચાનક રાહદારીઓ, શાળાના બાળકો અને મહિલાઓ પર હુમલો કર્યો છે. ત્યારે ગાયના હુમલામાં 5 થી 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેને કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાયના અચાનક હુમલાથી સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયે શિંગડા મારીને લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તોફાની ગાયને પકડવાની કાર્યવાહી હાથ ધરીને ગાયને પાંજરે પૂરવામાં આવી હોવા છતાં સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ અનેક રખડતા ઢોર ફરી રહ્યા છે, જેને કારણે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રખડતા ઢોરના ત્રાસ અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પરિણામે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વલસાડ પાલિકાની બેદરકારીને ઉજાગર કરી છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે કડક ઝુંબેશ ચલાવે અને શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરે. જ્યાં સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિસ્તારમાં આવા જીવલેણ હુમલાનો ભય યથાવત રહેશે. मेरा नाम लकी और मैं प्रमुख ग्रीन वलसाड मोगराड़ी से हूँ। हमारे इधर आज विश्वकर्मा जयंती के लिए महाप्रसाद रखने में आया था और हमारे यहाँ बहुत सारे सब सोसाइटी के लोग आए थे, रामनगर RM सृष्टि ब्रह्मा साइड से भी, और इधर सब महाप्रसाद खाने आए थे। तभी एक गाय अचानक से पागल हो गई और काफ़ी 2-4 लोग को उसने नुकसान पहुँचाया, जख्मी कर दिया, उसने टक्कर मारी। तो सब लोग को अभी हॉस्पिटल ले जाने में आया है और हमारे यहाँ के नगर पालिका प्रमुख बबलू मिश्रा जी ने गौ सेवक को यहाँ भेजा और उन्होंने लोग ने गाय को लेके गए यहाँ से। अफड़ा तफड़ी भागदौड़ हो गया था, सब पब्लिक में भय का माहौल छा गया था, फिर सब भागम भाग कर रहे थे। મારું નામ ધર્મેશ સોલંકી, હું રહેવાસી પ્રમુખ ગ્રીન સોસાયટી મોગરાવાડી વલસાડનો છું. અમારે ત્યાં આજે વિશ્વકર્મા જયંતિની પૂજા હતી, તો અમારે ત્યાં મણિનગર સોસાયટી, સાઈ પાર્ક સોસાયટી, RM સૃષ્ટિ અને રામનગર જે આજુબાજુની પડોશી સોસાયટીમાંથી લોકો વિશ્વકર્મા જયંતિ પર ઉપસ્થિત થયા હતા. પણ અહીંયા હડકાયેલી ગાયના લીધે હુમલો કરવામાં આવ્યો હતો, તો એના લીધે 4-5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો અમે પ્રમુખ શ્રી બબલુ મિશ્રાજીને સંપર્ક કર્યો, તો તેમણે તત્કાલમાં સેવા ભેજી અને ગાયનો નિકાલ કર્યો અને ગાયને પકડીને લઈ ગયા છે. ભયનો માહોલ હતો ખૂબ, મતલબ લોકો ભાગાભાગી થોડી ઘણી થઈ હતી, પણ અમને જેમ ઉપપ્રમુખને ફોન કર્યો તેમને નિકાલ કર્યો, તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર. साई पार्क मोगराबाड़ी हम रिक्शा वहाँ लगा के रिक्शा साफ कर रहे थे, अचानक उधर से आई और पीछे से मार दी, गिर गए। फिर उसके बाद में उठकर हम भागने लगे, फिर पीछे से खदेड़ना चालू किया। उसके बाद में हम फिर कुछ दूर भाग गए तो वो फिर शांत हो गई, फिर वो हट गई। फिर वो वहाँ का लोग जो थे वो भगाए तो लोग हट गए। सोसाइटी में फिर मेरी घर के पास साई पार्क में ही कम से कम 10 स्कूटी वाले को मारा है, लड़की लोग के भी मारा है, जेंट्स लोग के भी मारा है। अभी जस्ट एकदम आधा घंटा पहले जो है एक व्यक्ति को वहाँ पर मार के पूरा एकदम लाश से उसको जो है पैर से एकदम पूरा एकदम मार रहा था। पूरा 5-7 जन लाठी लेके खदरे हैं, तब उधर से उनको छोड़ के भागा है। उनको तो एकदम पूरा घायल कर दिया पूरा। प्रशासन से मांग है कि उसको जो है यहाँ से हटा ले, सोसाइटी को या मोहल्ला को सब बर्बाद कर देगा, इंसान को मार देगा। वो पागल हो गई है, इसके कारण जो है उसको हटा लिया जाए। મિસિસ રીટા દયાલન, એકચ્યુઅલી અમે ઘરેથી બહાર સ્ટેશન જવા માટે ચાલતા ગયા હતા, મેઇન રોડમાં ઓટો પકડવા માટે. એકાએક ગાય આવીને અમને અટેક કર્યું. ને નાનું બચ્ચું જેવું નહીં હતું, તો મેચ્યોર ગાય હતું. ને જેવા આમ ચાલતા ગયા એટલે 2-3 વાર એને ફેંકીને એને જો ડિફેન્સ કર્યું તો એ છોડતું નથી. ને પછી આવતે ફેર એક ભંગારવાળો આવેલો, તે જોયું કે સફરિંગ કરે છે એટલે એ લાકડાથી માર્યું, તો એને એ છોકરાને એને જમ્પ કરી દીધું એને. ને પબ્લિક બી છે ગાયોથી. હવે ગાય માતા આપણે કહે છે, સારું, વી અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝ અ એનિમલ, બટ આટલું એક્સ્ટ્રીમ થાય છે તો કંઈ એક્શન લેવું પડે, કોઈ સ્ટેપ્સ લેવું પડે છે. ને આઈ એમ વેરી ફિલિંગ બેડ. અમને જ નથી, નાના છોકરા, 2 છોકરાઓ સ્કૂલના છોકરાને, 5 લોકો અમારા સ્ટ્રીટની પાછળ ને મેટ્રોની પાસે એક છોકરો માણસ જતો હતો, ખાલી ઊભો રહેલો. એને એ જ ગાય, બધી ગાય સાથે મળેલા હતા. એ ગાય સ્પેશિયલી કહી ગયો, બધા કહે છે ગાંડો થઈ ગયો, ખબર નહીં, વોટ એવર ઇટ મે બી,
તરત એક્શન લેવું જોઈએ કે આ બધા ગાયો જે સ્ટ્રીટ ગાય છે, સ્ટ્રે કાઉસ, ટ્રાય ટુ સિક્યોર દેટ or do something where people's safety will be there. This is what we want, nothing else than that. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.